જે પેટર્નમાં આપણે જીવા છે ને એ પેટર્નમાંથી અહીંયા બહાર નીકળવાનું છે. જે મોટા મોટા કરોડોના લાખોના મશીનો દ્વારા આપણને ફાયદાઓ ન થાય કે મોંઘી દવાઓ દ્વારા ફાયદાઓ ન થાય, એ ફાયદાઓ આપણને અહીંયા થશે. પણ થોડી ધીરજ અને થોડી શ્રદ્ધા વિશ્વાસ, જો કોઈ પણ વસ્તુમાં શ્રદ્ધા અને વિશ્વાસના 2 ટીપા પડી જાય ને તો એનાથી કામ 10 ગણું વધારે સારું થઈ શકે. એટલે કોઈ પણ કામ કરો ને તો પૂરી પૂજાની જેમ કરવાનું. આપણે પૂજા ઘરમાં કરતા હોય ને તો લાલાને નવડાવીએ અને કપડાં પહેરાવીએ, સરસ મજાના ધૂપ દીપ કરીએ અને પૂરા શ્રદ્ધાભાવ સાથે અને ચોખ્ખાઈ ને પવિત્રતા રાખીને કરીએ. એમ આપણે આ પદ્ધતિ, જ્યારે આ શરીર છે ને મંદિર છે, આ મંદિરને આપણે ક્યારેય સજાવ્યું નહીં. હા, વસ્ત્રો પહેરીને ઘરેણાઓ પહેરીને સજાવ્યું હતું, પણ અંદરથી સફાઈ નથી કરી. એટલે અંદરથી સફાઈ થશે એટલે ઓટોમેટિકલી ધીમે ધીમે આગળ વધશે કામ. મારો વજન હતો 85 કિલો, અત્યારે છે 70 કિલો, તો 15 કેજી લોસ ટુ વાત. ડાયાબિટીસ મને રહેતું 150, અત્યારે મારું 95 90 95 80. વાહ. બીપી રહેતું મને 150 60. હા હા, એ અત્યારે 80 130. કોઈ દવા ખાતો નથી, નહીં ડાયાબિટીસ નહીં બીપી. કેટલા દિવસમાં નીકળ્યું? 15 દિવસમાં જ મારો વજન ઘટી ગયો. 15 દિવસે બરોબર. બીપી, ડાયાબિટીસ ની બીપી એ બધું હારે 15 દિવસે મપાય હોય તો કાંઈ નહોતું. આવા ચમત્કારિક પરિણામો 15 દિવસમાં કરોડો લોકોને મળ્યા છે, લાખોની કરોડો લોકોને. પણ આપણે કોઈ રોગ વધારે જૂનો અને અંદર ઘર કરી ગયો હોય ને તેના માટે વધારે સમય ખર્ચવો પડે. બસ આપણે એ જોવાનું છે. કોઈને 15 દિવસમાં મળે અને કોઈને 15 મહિના પણ મહેનત કરવી પડે. લાડવા, પછી રબડી, પછી કેવા ગુલાબ જાંબુ, આવું બધું આપણે ખાધું હોય ને, ફાફડી ને ગાંઠિયા ને જલેબી ને બધું, એટલે ઈ માલ ધીમે ધીમે ડિપોઝિટ થતો જાય અને પછી આપણને શરીરમાં રોગમાં રૂપાંતરણ થાય. અને રાંધેલો ખોરાક, અગ્નિ ઉપર ચડેલો ખોરાક આપણા મનને પણ કેવું કરી નાખે, નિરાશા વાળું કરી નાખે. હવે આમાં કઈ ફેરફાર આવે એમ નથી, આમાં કઈ ફાયદો થાય એમ નથી. અહીંયાથી આપણે કાચ જોજો, તમે ગાડીમાં આવતા હોય ને તો ગાડીમાં થોડીક ઝાકળ જામી જાય ને અથવા તો વરસાદના ટીપા પડી જાય ને તો આગળનું ચિત્ર દેખાય નહીં. એવી રીતે રાંધેલા ખોરાક છે ને એ વરસાદ ને ઝાકળ જેવા છે, અહીંથી આગળના ચિત્રો દેખાવાના બંધ થઈ જાય. ટાઈપ 1 ડાયાબિટીસ પણ ઘણા લોકોના મટી ગયા છે, મૂળમાંથી નીકળી ગયા છે. અને ઘણાને થોડુંક કાચા ઉપર રહી અને એનું સ્વસ્થ જીવન જીવવાની ચાવી મળી ગઈ છે. કાચું ખાઈને પણ એવું નથી કે આપણે વધારે બીમાર પડીએ અથવા તો શરીરમાંથી શક્તિ બિલકુલ ખાલી થઈ જાય. તમે એટલું બધું કામ કરી, અમે કાલે રાત્રે 2 દિવસ ત્યાં કાર ચલાવતા હતા, ગાડી ચલાવતા હતા, થોડોક 5-7 કલાકનો આરામ મળી ગયો, પાછા ફરીથી ઈ જ દિવસે આપણે કામમાં લાગી જઈએ. એ તમે અનુભવ 15 દિવસ 20 દિવસ કે શરીરમાંથી થોડા રોગો કચરાઓ નીકળે ને પછી અનુભવ તમને બાઇક લઈને જ આવ્યો છું. તો બાઇક લઈને જ અપડાઉન કરે છે. ઉંમર કેટલી છે તમારી? 59 વર્ષે. તમે વિચાર કરો કે અહીંથી લગભગ 150-200 કિલોમીટર દૂરથી 59 વર્ષના માણસોને તો પાછળ ન બેસાડવા પડે. પાછળ બેસાડીએ તો એ થાકી જાય, બાઇકની પાછળ બેસે તો. એને બદલે આવા બુઢિયા લોકો, આ ભાઈ છે એની ઉંમર છે, કેટલી છે ઉંમર? 63. આ બધા બુઢિયા છે ને ઈ હવે જવાન કરતા સવારને શરમાવે ને એવી રીતે જિંદગી જીવે છે, કાચા ઉપર. ભલે બધું કાચું નથી ખાતા, સાંજે આપણે થોડુંક રાંધેલું, હવે એકદમ સારા છે, કોઈ રિપોર્ટ્સ ખરાબ નથી આવતા, તો રાત્રે થોડું 1-2 રોટી કે સબ્જી ખાય, ચાવલ કે દાલ કે કંઈ પણ આવું XYZ એકાદી વસ્તુ બનાવીને ખાઈ લે છે બંને હસબન્ડ વાઈફ. આ એના વાઈફ છે, તો એટલી હાઈ એનર્જી સાથે જીવી શકે છે. એટલે આ NDS ગુજરાત તો ઠીક, પણ પંજાબ ને હરિયાણા પહોંચી ગયું. અને બીજા ઘણા બધા, અમે રાજસ્થાનમાં જઈએ, મહારાષ્ટ્રમાં કોલ્હાપુરના, તો એ બાજુ જઈએ તો બધા લોકો એકદમ પ્રેમથી સ્વીકારવા લાગ્યા છે આ વસ્તુને. પણ આપણને એક માયા હોય
રાંધેલું ભોજન ખાવાની એક માયા હોય, તો એને આપણે બપોરે ત્યાગ કરવાનો છે. આજીવન એક વખત ખાવું અને 3 વખત નાવું. એ તમે નાનકડી વાર્તા તો સાંભળી હશે, ક્યાંક કથા વાર્તા કે ભાગવત કથામાં, કે ઓલા નંદી છે એ ભગવાન શંકર પાસે આવ્યો અને કીધું કે એક વખત ખાવું અને 3 વખત નાવું. એટલે રસ્તામાં આવતા આવતા પૃથ્વીલોક સુધીમાં ભૂલી ગયો અને ઉલટું કીધું કે એક વખત નાવું અને 3 વખત ખાવું. એટલે મોટા મોટા હોસ્પિટલ ને ડોક્ટર ને બધું બીમાર પડ્યા, એટલે જરૂર પડી. એટલે તમે એકટાણા, આપણે ને એકટાણા કરવાનું કહેતા હોય કે એકટાણા કરો, તમે ગુરુવાર કરો, રવિવાર કરો, પણ એનડીએસમાં તો કાયમી માટે ને એકટાણા છે. અને જે માણસ એકટાણું કરે ને એનું અહીંયા લોકય સુધરે ને પરલોક પણ સુધરી જાય. તો બંને લોક પરલોક ને સુધારવા માટે પણ આપણે આ એકટાણાવાળી જિંદગી પસંદ કરીએ ને, સંપૂર્ણ 100% ત્યાગ નહીં. ઘણા લોકોને ત્યાગી જીવન જીવવું હોય, એ સંપૂર્ણ ત્યાગ પણ કરી નાખે 2 ટાઈમનો. અને આપણે સંસારી છે તો સંસારી લોકો એમ થયું કે સાંજે હાલો થોડુંક જમી લઈએ, કે શરીરને એનું ભાડું આપી દઈએ, તો આનાથી સુંદર ચમત્કાર થશે. અને ધીમે ધીમે જો તમારા મગજ ઉપર હે ને દીકરો માંદો હોય ને, બીમાર હોય ને, આપણે લોડ વચ્ચે વચ્ચે આવ્યા રાખતો હોય, તણાવ ને ચિંતા ને એને વધારે ઉપાધિ અંદર અંદર ચાલુ જ રહેતી હોય, તો કાચું શરીરમાં તમારું વધશે ને, એટલે તમને એમ થશે કે હવે પેલા જેવી જે આમ ઉકળાટ રહેતો ને, એ ઉકળાટ કેવો થઈ જાય? બંધ થઈ જાય. સળગતું ભોજન ખાય ને આગ વાળું, તો અંદર મનમાં શું થાય? આગ ઉત્પન્ન થાય, વાયુ અને વિચારોની આગ ઉત્પન્ન થાય. અને એ વિચારોને શાંત કરવા માટે તો કે હાલો માળા કરવા બેસીએ તો માળામાં મન ન લાગે, ભગવાનની આરતી ઉતારવા જઈએ તો આરતીમાં ધ્યાન ન લાગે. પણ કાચું 6 મહિના ખાઈ લે ને, એટલે આમ બેઠા હોય ને ખુરશીમાં, સોફે, તો ભગવાનમાં તરત ધ્યાન વયું જાય સીધું. કારણ કે મનમાંથી બધો ઓલો જે તણાવ વાળો કચરો હોય ને, એ બધો નીકળી જાય, શરીરમાંથી વહેવા માંડે. અને કાચાથી તો આપણા જે શરીર તો શુદ્ધ બનશે જ, પણ તમને ખબર છે, તમે ક્યાંય ટીવીમાં જોયું હશે, એટલે ગ્રંથમાં વાંચ્યું હશે કે આપણી અંદર સૂક્ષ્મ કેન્દ્રો હોય, એને ઉર્જાના કેન્દ્રો કહેવામાં આવે છે, જેને ચક્રો પણ કહેવામાં આવે. 7 ચક્રો કહેતા હોય, મણિપુર ચક્ર અને આજ્ઞા ચક્ર અને હૃદય ચક્ર. તો એ સૂક્ષ્મ શરીરના ચક્રો છે ને, એ પણ શુદ્ધ થાય. તમે જેમ કાચું ખાશો ને, એમ તમને છે ને શરીરની અંદરની ભાવનાઓ, ચિંતાઓ એ બધી નીકળશે બારોબાર. એટલે આપણને એમ થાય કે આમ અકારણે રડવું આવવું, અકારણે આમ ઇમોશનલ આપણે રહેવું, તો એ બધું અંદરની ભાવનાઓને બહાર નીકળવા માટેનો રસ્તો ખુલ્લો થયો હોય તો ખુલ્લો થવા દેવો, રોકવું નહીં. જે થાય એ આપણી હારે થવા દેવાનું છે. એટલે બધી બાધાઓ જીવનમાંથી હટશે, કુટુંબની અંદર એ સુખ શાંતિ ને બધી વસ્તુઓ, સમૃદ્ધિ ને બધું ઉમેરાશે, અને આપણે પણ આપણા જીવની ગતિ શિવ સુધી થશે. એટલે ખાલી તમે અહીંયા એનડીએસ શીખવા નથી આવ્યા, પણ આપણે એમ કહીએ કે આ માર્ગ ઉપર ચાલવાથી આપણા સંસારમાં રહેતા પરમાત્માને પ્રાપ્ત કરી શકાય એવો માર્ગ છે. આપણે મોટા છોકરાને છે ને ગોલ બેડરમાં પિત્તાશયમાં પથરી છે, તો એના માટે એનું ગાઈડન્સ આપે ને કઈ રીતે શું કરવું. જો એક તો પાલકનો જ્યુસ છે ને, એ તમારે રેગ્યુલર પીવાનું છે. ટમાટરનો જ્યુસ, અશ્વિનભાઈ, ટમાટર જ્યુસ છે ને એ પણ સારો. એને રાંધેલો પીવાનો નથી ક્યારેય, એ તો ડોક્ટર. હા, અને પાલક એ રાંધેલું છે એ બંધ રાખવાનું છે. પણ એ બંને કાચા જ્યુસ પીશો ને, તો એ તમને ગોલ બ્લેડરમાંથી પથરી કાઢવા માટે તમને મદદ કરશે. 2 વસ્તુ બરોબર છે. એટલે ક્યારેય કાચી ખાવા ટાણે કોઈ જાતની ચિંતા કરવાની નથી. બીજું કે સ્ટોન હોય ને, એ સ્ટોન ઘણી વખત આપણને દુખતો નથી, પડ્યું રહે એમને, આપણે યાદ ના હોય. અને ક્યારેક આપણે પેટ આમ ગોટો વળી જાય, એટલું બધું કદાચ ક્યારેક ઘણા પેશન્ટોને
અને ના દુખતું હોય તો બની શકે કે આપણે બહુ વાયુ ઉત્પન્ન થાય ને એવો ખોરાક આપણા થાળીમાં ઓછો આવતો હોય, એટલે વાયુ બીજા લોકોને જે ઉત્પન્ન થતો હોય ને શરીરમાં એનાથી આપણે બચેલા રહેતા હોય, એટલે વાયુનું પ્રમાણ ઓછું રહેવાથી આપણને એના દુખાવાઓનો અનુભવ ન થાય. એટલે વાયુ છે તો દુખાવો છે, અને લાંબા સમય સુધી થોડું કાચા ઉપર રહી અને આપણે ઘણા લોકોને ગોલ બ્લેડર પછી ધીમે ધીમે એનો સમય આવે ને ત્યારે એ અંગોની ડિટોક્સિફિકેશનનો વારો આવે ને એટલે એમાંથી કચરાઓ નીકળી જાય. કિડની સ્ટોન છે કે ગોલ બ્લેડર સ્ટોન છે. ગોલ બ્લેડરનો સ્ટોન છે એમાં થોડો સમય આપણે પૂરેપૂરો જોઈએ, અને 2 ટાઈમ રાંધેલું જમતા જમતા આપણને ગોલ બ્લેડરમાંથી સ્ટોન નીકળવો અઘરો છે. સાંજે થોડુંક હળવું એવું તમે લાઇટ જમો અને પૂરા દિવસ દરમિયાન ફળફળાદી અને કાચું અને જ્યુસીસ ને આવી બધી વસ્તુ ઉપર આપણે રહીએ તો આપણા આગળના જીવનની અંદર કંઈક સુંદર ચમત્કાર જોવા મળે.